સુરતના લાલગેટ વિસ્તારમાંથી જો તમે પસાર થતા હોય તો ફૂટપાથ પર પુસ્તકોનું વેચાણ કરતા વિક્રેતા તરફ તમારી નજર ચોક્કસથી અટકશે. અને આ વિક્રેતા છે નવીન ચાવડા. 27 વર્ષથી તેઓ ફૂટપાથ પર પુસ્તકો વેચવાનું કામ કરી રહ્યા છે અને આ માત્ર ને માત્ર તેમના પુસ્તકો પ્રત્યેનો પ્રેમ છે. વર્ષ 1998માં લાલગેટ વિસ્તારથી શરૂ કરેલી તેમની આ ફૂટપાથ લાઇબ્રેરીની સફર આજે પણ અકબંધ છે. જો કે સરનામા હવે બદલાઈ રહ્યા છે, જેની પાછળનું કારણ દબાણ તો ક્યારેક મેટ્રોની કામગીરી છે. હાલ તેઓ વાડી ફળિયા પગથિયા શેરી ખાતે રવિવારે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી, જ્યારે દરરોજ સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી તેઓ તેમના ગોડાઉન પર બેસે છે. જે લોકોને પુસ્તકો વાંચવાનો શોખ છે, તેઓ વાંચવાના શોખીન છે. તેઓ આ આખા શહેરના ખૂણે ખૂણેથી તેમને શોધતા આવે છે. તેમની પાસે નવા જૂના એમ અનેક પુસ્તકોનો સંગ્રહ છે. તેમની પાસે આઝાદી પહેલાંના પણ ઘણા પુસ્તક છે. નામ છે નવીનભાઈ ચાવડા. મેં ધંધો ચાલુ કર્યો 1998થી અને શરૂઆત કરેલી મેં લાલગેટથી. લાલગેટ પર મેં લગભગ 15 વર્ષ જેવા કાઢ્યા અને મારો તો ફૂટપાથનો ધંધો છે. ત્યાર પછી ત્યાંથી પેલો દબાણ ખાતાવાળાનો એ વધી ગયો ને એટલે પછી હું અહીંયા ટાવર પાસે બેઠો. ટાવર પાસે મેં 10 વર્ષ કાઢ્યા. ટાવર પાસે પછી અમને મેટ્રોનું કામકાજ ચાલુ થયું તો અહીંયા 2 વર્ષથી અહીંયા આગળ મારું જે ગોડાઉન છે ત્યાં મેં દુકાન ચાલુ કરી છે. મારી પાસે હું સ્કૂલ કોલેજોના ચોપડા રાખતો નથી અને ધાર્મિક છે, સામાજિક છે, લગભગ વલ્ગર બુક સિવાય બધી બુકો હું અહીંયા રાખું છું. અને ગ્રાહકનો રિસ્પોન્સ પણ સારો હતો. લાલગેટ ઉપર હતો ને ત્યારે તો આટલું બધું દબાણનો મગજમારી હતી નહીં, તો હું છે ને 4 દુકાન જેટલા બુક ગોઠવતો હતો. 4 માણસો પણ હું રાખતો હતો ને ટાંગાળી સારું હતું. પણ ધીમે ધીમે ટાંગાળી દબાણ ખાતાનું જોર વધવા માંડ્યું એટલે ત્યાંથી ખસીને પછી હું ટાવર પાસે જતો. નવીનભાઈના મતે પુસ્તકો દરેક વ્યક્તિનો સાચો મિત્ર છે અને જો તેમનો હાથ પકડી લેવામાં આવે તો જિંદગી બની જાય છે. જેથી તેઓ નવા અનેક પુસ્તકોનો સંગ્રહ કરે છે. તેમાં શાળા કે કોલેજના પુસ્તકો નથી. તેઓ આ પુસ્તકો રાખતા નથી, તેને બદલે લોકો વાંચીને તેમાંથી શીખ લઈ શકે એવા સામાજિક અને ધાર્મિક પુસ્તકોનો સંગ્રહ કરે છે. તેઓ છેલ્લા 15 વર્ષથી તેઓએ તેમનો આ ધંધો 1998માં લાલગેટ વિસ્તારમાં ફૂટપાથ પરથી કર્યો હતો, પરંતુ ત્યાં દબાણ વધતા તેઓ ટાવર પર આવ્યા, જ્યાં 10 વર્ષ કામગીરી કરી. પરંતુ મેટ્રોની કામગીરીને લઈને તેમણે ત્યાંથી પણ શિફ્ટ થયું અને હાલ તેઓ ગોડાઉનમાં કામ કરી રહ્યા છે. તેમના મતે તેઓ વલ્ગર પુસ્તકો સિવાય ધાર્મિક અને સામાજિક એમ દરેક પ્રકારના પુસ્તકો રાખે છે. તેમને લાલગેટ પાસે લોકોનો રિસ્પોન્સ ખૂબ જ સારો હતો. એટલું જ નહીં, તેમણે તો ત્યાં 4 કારીગરો રાખવાની પણ જરૂર પડી હતી. ટાવર પાસે પણ મને ઘણું સારું હતું, ટાંગાળી પણ રિસ્પોન્સ સારા હતા. જ્યારે ધંધો ચાલુ કર્યો ને ત્યાં લગભગ 15 જણા વેચવાવાળા હતા. આજની તારીખમાં એમાંનો એક પણ નથી, હું જ છું. મારી પાસે હાલની અંદર જુઓ તો 1834ની છે, 1848ની છે, 1905ની છે, 1907ની છે. મતલબ કે દેશ આઝાદ થયો તે પહેલાંની ઘણી બધી બુકો છે. મારો આમ રેગ્યુલર સમય છે રવિવારે સવારે 9થી 5 વાગ્યા સુધીનો છે અને આરે દિવસે કોઈને આવવું હોય છે સોમથી શનિવાર તો સાંજે 5થી 8 સુધીમાં આવી શકે છે. અને હું તો કહું ને કે કમાવાની દ્રષ્ટિએ નહીં, ખાલી ટાઈમ પાસ કરવાની દ્રષ્ટિએ જ આવું છું. કોઈના પૈસા નથી, જા લઈ જા ભાઈ. અહીં પાસે આવે ત્યારે આપજે, નહીં હોય તો નહીં આપતો. નાના બાળકો માટે તો એના મમ્મી પપ્પાની જોડે ખુશ કરવા માટે આપી દેવું છે કે જા બેટા તો એમાં કલર કરજે, ABCD શીખજે. અને અમને લગભગ 3 મહિના પહેલાં જ આપણે પૂણા ગામની એક સ્કૂલ છે રામદેવ વિદ્યાલય, એની અંદર મેં એટલી બધી ડિક્શનરી આપી છે કે પૂછવાની વાત નહીં. એમ જ આપી દીધી છે લાઇબ્રેરીની અંદર.